फेंक तो छोटा बुमरा क्या तो मित्रों नमस्कार केम छो बधा मजामा तो बधीने सौथी पहला गुड मॉर्निंग जय श्री राम महादेव तो हूँ अत्यारे पीपामा मारा झूलामा मजाक करूँ अत्यारे वासोस मारी करे देखा दो तमे सौथी पहला माताजीना दर्शन कर लो आ छे ना के दर्शन नता थता मने अमुक भगवान ने थता अहींया बधा भगवान छे ने एमां दर्शन थई जाय रोज सीनो आपणे એટલા દિવસ દૂર ગયો 20 દિવસ હું અત્યારે જાઉં બ્લોગ જોતો હતો જો તમને હું દેખાડું કઈ ઊંચું કરીને કયા કયા અમે બ્લોગ જોયા હતા જો પીપાઓ લાસ્ટ ડે આ છે અમારી ટ્રોલી રીલ્સ ને જો છે ને જો બધા બ્લોગ છે ફ્રીજ ને હવે અત્યારે ઘરે મસ્તનો નાસ્તો પણ મેં કરી લીધો છે ચા ને પરોઠા અત્યારે ના હું અત્યારે ના હોત ને તો અત્યારે નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો હોત ને બસની અત્યારે દોડતા હોત આમથી આમ બધા દોડતા હોય અત્યારે આવી ગયો ઘરમાં હોય જો આપણે મજા આવી ગયો બાકી જો ફૂલ મોજ કરી હતી જો અને જો હું છેલ્લો વ્લોગ પીપા છેલ્લી મસ્તી વ્લોગ બહુ મોજ કર્યો ભાઈ છેલ્લા દિવસે આ છે ટ્રોલી સિસ્ટમ આ છે ને જો એસીએસમાં અહીંયા એસી ભડકો થઈ ગયો હતી અહીંયા અમે કોણ બંને કરોડપતિ રમતા હતા ને એ આપણે બનાવવાનું છે લીંબુ શરબત અત્યારે થોડું લીંબુ ને આમાં ખાંગરા નાખી દીધા ઠંડુ પાણી થઈ જાય જો અહીંયા બરોબર જમી ગયું છે ને તો ઠંડુ પાણી થઈ ગયું ઠંડુ પાણી નહોતું એટલે આ ખાંગરા નાખી દીધા આ લીંબુના ફૂલ તાજા તાજા લીંબુ શરબત પેલા બનાવી નાખીએ લીંબુ નાખી દીધા આમાં લીંબુ નાખી દીધું ખાંડ નાખીએ 2 3 જો કાંગ પડે છે ચકલાની કાંગ જોયા ચકલાની કાંગ છે આમાં નાખી દો હવે થોડીક નાખી દઈએ પછી હલાવવાની છે આને લગન મીઠું ન થાય ને મજા ન આવે ત્યાં લગન ખાંડ નાખો તો ગાઈસ આપણે મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અત્યારે છે વાસુદમાં ના જો મીનારાની ચાવી અહીંયા આવી ગઈ છે મહિનાની આપણે હાંકશું 20 દિવસ પછી તો હું અત્યારે જાઉં છું મામાના એક દિવસ માટે રોકાવા ઉના વિદ્યાનગર કેમ કે એટલે વિડીયો હતો ને આટો મારી જાય રોકાવાની બહુ મજા આવે એટલે હું જાઉં છું મામા જો આ તો હુઈ જ રહીએ તમને ખબર તો છે હુંતું જોઈએ જોઈએ આપણી મહિનાની દેખાય જડીએ મહિનાની આપણી એની ચાવી મહિનાની એને હા કે જઈશ ઉના તો આપણે જઈએ છીએ અત્યારે ઉના એ જો આ બધું પાછળના બળતણ મેં લઈ લીધા અત્યારે આપણે ભેગા હાકડે અને ત્યારે અમે ડાયરેક્ટ નીકળ્યો ઉના તો મિત્રો હવે નીકળીએ છીએ અમે ડાયરેક્ટ મેસરમાં જઈએ તો અત્યારે ફિલહાલ હું છે ઉના ને આ બધા બ્લોગમાં આવશે નવા માણસો જોવા તમને મળી ગયા છે આ નૈતિક આ ઓલાનો ભાઈ પ્રીત હા દિશાંત બોલિંગ કરે જબરદસ્ત બેટિંગમાં છક્કા મારે અરે ઉના છે વિદ્યાનગરમાં છે હું તમને લાગે નવી જગ્યાએ આવી ગયો જો લાગે ને નવી જગ્યા સ્કાય બ્લુ સ્કાય મતલબ વાદળ બ્લુ છે ક્યાં છે ગ્રાઉન્ડ તારે આ ગ્રાઉન્ડે લઈ જાય છે હવે હાલીને ક્યાં ના હાલીએ ચાલે તો કરે ક્યાં લઈ જાય છે તો ગ્રાઉન્ડે પૂગીને તમે બતાવો કે કેવું ગ્રાઉન્ડ અહીંયા છે આ છે ગ્રાઉન્ડ જો આ બધું તમે જોઈ લો દિશલો છે જે નૈતિક છે ને ગ્રાઉન્ડ જો અહીંયા પૂરું એટલે એવું ગ્રાઉન્ડ છે બોલો એટલે ગ્રાઉન્ડમાં શું ગ્રાઉન્ડ એટલે આ લોકોનું ગ્રાઉન્ડ છે પૈસા આ લોકોએ પાડેલો છે જો હે ફેંક તો છોટા બુમરા ક્યાં છોટો બુમરો ઓલો બેટિંગ જો દેખાય પ્રીત બેટિંગ કરે છે અત્યારે બેટિંગ એ કરે છે પેલા અત્યારે અમે ગ્રાઉન્ડ આપણે પણ જઈએ અંદર તો જઈએ ચાલો અંદર આવી ગયા છે એટલી એવી પીચ છે નાની એવી પીચ છે જો ફેંકે છે હા લે ઊંચો થોડો હોય કે નાથી ઠેકી જઈશ મતલબમાં હવે નાથી ઠેકી જઈશ બાકી બોલિંગ છે જબરદસ્ત કરે છે દિશાંત નાનો છે પણ બોલિંગ જો જોઈ ને આગળ જોઈ રનિંગ ખાલી કેમ કરે જોઈ રાખો જોજો જો હાથ ફેરવ દરો આવ્યો કેચ ડ્રોપ
મિત્રો જો અત્યારે અમે હતા ખાલી 4 જણા ને 2 આવી ગયા. હજો 2 આવી ગયા છે. દિશલો જો થાકી ગયો, પાણીની તરસ લાગી ને દિશાને એ. અરે વાહ, આપણે હવે ઘરે જઈએ. દા પતાવીને કહો બધી આપણે પેલો દા લઈ લીધો. બધા જઈએ. જો હું આઉટ થઈ ગયો છું ને આ બધા રમ્યા. આ બધા રમવા દે આપણે નીકળીએ છીએ હવે ઘરે. જો બોલ પકડા જઈશ નૈતિક. હાલો ભાગીએ.